ગીર સોમનાથ મંદિરની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ, ડોગ સ્ક્વોડ, હોટલ, રેલવેમાં ચેકિંગ હાથ ધરાઈ. સોશિયલ મીડિયા પર નજર સાથે રિક્ષા, ટેક્સી ચાલકો, મુસાફરોની સઘન ચેકિંગ કરાઈ હોવાનું જણાવતા એસપી મનોહરસિંહ જાડેજા. ગીર સોમનાથમાં આવેલા દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરિયાઈ પેટ્રોલિંગ અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું છે. મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. પથિક સોફ્ટવેર મારફતે હોટલ અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ઉપર આકસ્મિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. સુરક્ષા વ્યવસ્થા Z+ કેટેગરીનું મંદિર છે અને એમાં જે જરૂરી સિક્યુરિટી સ્ટાફ છે એ અમે એમાં ડિપ્લોય કરેલો છે. તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે જ છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે. મંદિરનું માટે થઈને BDTSની એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે. સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, એ કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ અમે આજથી ચાલુ કર્યું છે. અમે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહ્યા છીએ. અમારો પથિક સોફ્ટવેર છે કે જેના દ્વારા અમે સમગ્ર જિલ્લામાં જે કંઈ પણ હોટલમાં ચેકિંગ ચેકઆઉટ થઈ રહ્યા છે એનું પણ મોનિટરિંગ થાય છે. જે મુસાફરખાના છે, ધર્મશાળાઓ છે, એનું રેગ્યુલર ચેકિંગ થાય છે. સ્થાનિક આગેવાનો, સ્થાનિક રિક્ષાવાળા, સ્થાનિક ફેરિયાઓ, સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઇસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ, એનું વેરિફિકેશન, એના પેરેન્ટ સ્ટેટમાં એની મૂવમેન્ટ વિશેની વિગતો, એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો, આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે અને અત્યારે અમે એને વધારી દીધી છે. સોમનાથ મંદિર ખાતે કેમ કે પેરીફેરી મોટી છે અને અમે ઓલરેડી હથિયારી પોલીસથી એનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ, પણ અમારી પાસે માઉન્ટેડ પોલીસ છે. માઉન્ટેડ પોલીસથી પોલીસની બોટ દ્વારા પ્લસ જે ડોગ સ્ક્વોડ અમારી છે એ સતત 24 કલાક જે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે, જે પાર્કિંગમાં પોતાના વાહનો મૂકી રહ્યા છે, જે હોટલો આજુબાજુ આવેલી છે, એનું સરપ્રાઇઝ ચેકિંગ સતત અમારું ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ત્યાં પણ અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.